તારીખ આજે 22 ઓગસ્ટ 2026 આજે શનિવાર છે. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે બરાબર તે શું છે કે ચેતન સહવર્તમાન જગતનો એના શરીર રૂપે નિર્દેશ કરીને એના આત્મા તરીકે પરમાત્માને ઉપદેશે છે. એટલે આખું જગત જે છે બરાબર એ જગત જે છે એને ધારીને ચેતન એવા આત્માઓ રહેલા છે. કારણ કે જગત પોતે કેવું છે તો જડ છે અને જડ એવી ભગવાનની પ્રકૃતિને ચેતન એવી ભગવાનની પ્રકૃતિ એટલે આત્માઓ ધારીને રહ્યા છે. અને એ આત્મા જે છે તે બધાને ધારીને પરમાત્મા રહ્યા છે. એટલે આત્માઓના આત્મા પરમાત્મા છે. માટે ચેતનવાચક શબ્દો પણ ચેતનાના પણ આત્મા રૂપે રહેતા અને ચેતન પણ જેનું શરીર છે એવા પરમાત્માના જ વાચક છે. એટલે જ્યાં જ્યાં આત્મા તરીકે નિરૂપણ કરેલું હોય ત્યાં આત્મા તરીકે પરમાત્માને સમજવાના છે. કારણ કે એ આત્મા એટલે ચેતન એવા જે જીવો જે છે એના પણ આત્મા રૂપે પરમાત્મા કયા છે. એટલે જ્યાં આત્માઓના આત્મા તરીકે નિરૂપણ કર્યું હોય ત્યાં પરમાત્માનું નિરૂપણ કરેલું છે એવું સમજવું. આ બધું છે ને તત્વજ્ઞાન જે છે ને તે તમે ગુરુ પરંપરાગત કોઈ વ્યક્તિને તમારા સંપ્રદાયનું જ્ઞાન હોય એવા પાસે સમજો તો જ સમજ પડે. જેને સંપ્રદાયસ્થ કે તત્વ ગુરુ પરંપરાગત જ્ઞાન નથી એવા પાસે તમે બેસો ને તો બધું ઉસરાનું દૂસરું મગજમાં ઘુસાડી દે. એટલે જેને સંપ્રદાયનું જ્ઞાન વ્યવસ્થિત હોય, તત્વજ્ઞાન એ જાણતો હોય, ફિલોસોફી, એની પાસે જ બેસવું. બરાબર, ચાલો. જેમ અચેતન દેવાદી આકૃતિવાળા શરીરના વાચક શબ્દો તે શરીરવાળા જીવાત્માના વાચક છે તે જ રીતે શરીર કેવું છે? અચેતન છે. 24 તત્વોનું માયાનું બનેલું છે તો જડ છે. હવે એ શરીર દેવતાનું હોય તો શું કહેવાય? દેવ છે. એ શરીર મનુષ્યનું હોય તો શું કહેવાય? મનુષ્ય છે. એ શરીર ગંધર્વનું હોય તો શું કહેવાય? ગંધર્વ છે. યક્ષ હોય તો યક્ષનું છે એવું કહેવાય. મૂળભૂત શરીર જે છે એ શરીર દ્વારા અંદર રહેલા જીવાત્માની ઓળખાણ થાય છે. હવે જીવાત્મા તો બધાનો સ્વરૂપે કરીને એક સરખો જ છે, પણ પેલું એ શરીર જે ધારે છે એ અલગ અલગ શરીરોનો અલગ અલગ નામ આપેલા છે. અને અલગ અલગ શરીરોની જે જીવને પ્રાપ્તિ થાય છે તે એના કર્મને અનુસારે થાય છે. કાલે અશોકભાઈ પૂછતા હતા ને એ પ્રમાણે. ચાલો, ઉદાહરણ. ચત્વારઃ પંચદશરાત્રા દેવત્વમ ગચ્છન્તિ. એટલે 4 પંચદશરાત્રવાળા દેવત્વને પામે છે. પંચદશરાત્ર નામનો યજ્ઞ કરનારા એટલે પંચદશરાત્રાત એવો પાઠ છે. એનો અર્થ પંચદશરાત્ર નામના યજ્ઞથી જુઓ અશ્વલાયન શ્રૌત સૂત્ર 11:2-9. એટલે આ 5-10 નામનો યજ્ઞ થાય છે. એ યજ્ઞ જે કરાવે તે સ્વર્ગલોકમાં દેવ બને. બરાબર, તમારે કોઈને કરાવવાની ઈચ્છા હોય તો મને કહેજો, આપણે રાંદેર મંદિરમાં કરાવી દઈશું. તમને દેવ બનવું છે તો આપણે દેવ બનાવવામાં તમને રાજી જ છે. કોઈને એવી કોઈ પણ આધ્યાત્મિક ઈચ્છા હોય તો કમ ટુ મી, તમારે મારી પાસે આવી જવાનું, મને કહેવાનું. બરાબર, તિજોરીનું તાળું જે છે તે ખોલી નાખવાનું અને પછી આપણે એ કામ કરી નાખવાનું. આપણે કોઈ પણ વ્યક્તિ પોઝિટિવલી કોઈ પણ કાર્ય કરવા આવી હોય ના નહીં પાડતા, આવી જાય ભાઈ. ચાલો, ઇત્યાદિ વાક્યમાં દેવત્વને પામે છે એટલે દેવ થાય છે. એટલે અહીંયા જે યજ્ઞ કરાવ્યો હોય એના શુભ કર્મ રૂપે એ દેવત્વને પામે એટલે દેવતા બને એમ. હવે જે દેવત્વને પામે છે તો આત્મા તો સ્વરૂપે કરીને કેવો છે એનો અણુ પરિમાણ જ છે. એનું શરીર જે છે તે અહીંયા મનુષ્યનું શરીર હોય તે ત્યાં દેવનું શરીર થઈ જાય. સમજવા જેવું છે. શરીર જ બદલાય છે તો પણ પેલો અંદર રહેલા જીવની ઓળખાણ પેલા શરીર દ્વારા બદલાઈ જાય છે. સમજ પડે છે? અહીંયા હોય ત્યારે માણસ કહેવાય છે, ઉપર હોય તો દેવ કહેવાય છે. હવે જીવ તો એનો એક છે, પણ એની જીવની ગતિ અહીંયાથી ઉપર તરફ ગઈ એટલે દેવ થઈ ગયો. નીચે તરફ જાય તો જય સ્વામિનારાયણ. મનુષ્યની પણ નીચે જાય તો પછી અસુર કે નરક યોની કે પશુ પક્ષી બીજે જાય. એટલે આપણે તો અધોગતિનો ઉધ્વગતિ બેઉ કહી છે. આમ અને આમ બેઉ કહી છે. ઉધ્વગતિ એટલે શું છે કે તમે મનુષ્ય લોકથી ઉપરના લોકમાં જાઓ, પ્રગતિ કરી, પ્રમોશન તમારી ભાષામાં, આ લોકની ભાષામાં. અને ડિમોશન એટલે શું છે? તમારી અધોગતિ થઈ. એટલે નર્ક 84માં તમે જાઓ, લક 84માં જાઓ, નરક યાતનામાં જાઓ, પશુ પક્ષીની યોનીને પેલો જીવ પામે, એ બધી એની શું થઈ? હવે સમજો એમાં કારણરૂપ શું છે તો એના કર્મો જ છે. તમોગુણી કર્મ કરતો હોય, દારૂ માંસ ખાતો હોય, પર સ્ત્રી ગમન કરતો હોય, વાતે વાતે ક્રોધ કરતો હોય, લોકો જોડે ઝઘડા મારામારી હિંસક પ્રવૃત્તિને વિશે વર્તનારો જે પણ કોઈ જીવ અત્યારે છે એનું ભવિષ્ય ચોખ્ખું નક્કી દેખાય છે કે એ તમોગુણી વ્યક્તિ છે, તામસી કર્મ કરી રહેલો છે. એટલે 100% એ નીચે તરફ જવાનું.
કારણ કે તમોગુણ પ્રધાન વ્યક્તિ છે, એની પ્રવૃત્તિ તમોગુણવાળી છે. હિંસા કરવી, ગુસ્સો કરવો, મારામારી કરવું, બરાબર, દારૂ માંસ જે કંઈ છે એની તામસી પ્રવૃત્તિ છે, એટલે એમાં જવાનો. બીજો આવે રજોગુણી વ્યક્તિ. ભાઈ બધું આ લોકના એને સુખ, ગાડી, બંગલા, મોટર, બધું એને બધું ટનટનાટન જોઈએ છે, કપડાં બપડા સુગંધી. એ રજોગુણી વ્યક્તિ છે, તો એ મનુષ્ય લોકમાં આવશે. અને જે સત્વગુણી વ્યક્તિ છે, બરાબર, જેને યજ્ઞ યાગાદિકમાં રસ છે, બરાબર છે, જેને એમ કહે કે શું છે કે ભાઈ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનમાં પણ રસ છે, યજ્ઞ યાગાદિક કરાવે છે પણ એના ફળ પણ ઈચ્છે છે, તો એ પછી એ ફળ રૂપે ઉપર દેવ બનશે. પણ પછી સત્વગુણ એને એવો છે કે જે ધીરે ધીરે આ અહીંયાનો મલિન સત્વગુણ જે છે એનાથી એ ઉપર ગયો અને શુદ્ધ સત્વગુણ એને થયો કે મારે આત્મા પરમાત્માના સ્વરૂપને, એટલે મારા સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપને જાણીને પછી આગળ વધવું છે. તો ધીરે ધીરે એ મલિન સત્વમાંથી શુદ્ધ સત્વમાં જશે ને શુદ્ધ સત્વમાંથી પછી એની ક્રિયા નિર્ગુણ થતી જશે. હવે નિર્ગુણ ક્રિયા કરવા શું કરવાનું છે? સિયારામમય સબ જગ જાણી, આ જ કરવાનું છે. ભાગવત ધર્મનું જ્ઞાન જે અત્યારે રાતની સભામાં શ્રીમદ ભાગવતમાં ચાલે છે તે આ જ છે. તો ભાઈ તમારે તમને તમારા કર્મ જે છે એની આગળ નિષ્કામ શબ્દ લગાવવાનો છે. નિષ્કામ કર્મયોગ જે ગીતાજીમાં કહ્યો એ જ ભાગવતમાં, એ જ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યો છે. અને એની જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ કરે છે કે નિષ્કામ કર્મયોગી બનો. યજ્ઞ યાગાદિક કરો એ પણ પ્રભુ પ્રસન્નાર્થે, લઘુરુદ્રી કરો એ પણ પ્રભુ પ્રસન્નાર્થે, વિષ્ણુ યાગ કરો એ પણ પ્રભુ પ્રસન્નાર્થે, અહીંયા મંદિરોમાં અભિષેક કરાવો, થાળ કરાવો એ પણ પ્રભુ પ્રસન્નાર્થે, હરિભક્તોને જમાડો એ પણ પ્રભુ પ્રસન્નાર્થે, કે ભાઈ ભગવાન રાજી થશે. તો એ બધા કર્મો તમારા માટે મોક્ષદાયક છે. ભાવ તમારો જાકી જૈસી ભાવના વૈસે હરિ હોય. તમારી જેવી ભાવના છે એવા તમારા માટે હરિ થશે. એટલે શાંત રહેવું, બહુ શાંત રહેવું, અને હંમેશા તમારું જે થિંકિંગ જોઈને વિચાર શક્તિ એને ઓલ ડાયમેન્શન કરો. ઓલ ડાયમેન્શન એટલે ખબર ને, ચારે બાજુથી વિચારો, કોઈ એક બાજુથી નહીં વિચારો. એમાં શું છે, તમારો દ્રષ્ટિકોણ જેટલો કોઈ એક બાજુ રહેશે ને એટલા તમારા નિર્ણયને વિશે સાર અસાર, પારકું, પોતાનું, વહાલું, અરખામણ, આવું બધું બહુ થશે. ભેદ બુદ્ધિ આવશે. પણ તમે જ્યારે લાર્જર પ્રોસ્પેક્ટિવથી વિચારશો ને, મોટા પ્રોસ્પેક્ટિવથી વિચારો કે ભાઈ બ્રાહ્મણને જમાડવા છે તો આપણે બ્રાહ્મણને જમાડીએ કેમ છે. કાલે જ ભાગવતમાં આવ્યું કે મુમુક્ષુતાનું સૌથી મોટું લક્ષણ છે જે બ્રાહ્મણોને ન માનતો હોય એને સત્સંગ પણ નહીં કરાવવાનો, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. જે નાસ્તિક હોય એને પણ સત્સંગ નહીં કરાવવો. બોલો, ચાલો. કાલે જ આવેલું, છેલ્લે કથાના વિરામ કરતી વખતે જ આવેલું, રાત્રે લગભગ 10:25 આજુબાજુના સમય પર. એટલે તમે સત્સંગની પણ આમ લાહણી વેચતા ફરો એવો વિષય નથી આ. સત્સંગ પણ જેનામાં તમને મુમુક્ષુતા દેખાય એને જ કરાવો, મુમુક્ષુને જ સત્સંગ કરાવો. જે મુમુક્ષુ નથી, જેને પરમાત્મા તત્વમાં રસ નથી, જે કર્મને નથી માનતો, જે સાર અસારના વિવેકને નહીં માનતો, ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને, એ તમારા સત્સંગની ને ગંભીર વાતને મસ્તી મજાકથી લેતો હોય ને તમારી મસ્કરી કરતો હોય, એવા માણસને લાયકાત નથી એની. એને જવા દેવું, અફરાવા દેવું, કૂટાવા દેવું. ગમે ત્યારે પાછો ફરીને જ્યારે એના સુકૃતનો ઉદય થશે ને, 2 લાત, જો ઘણી વખત માણસ વાતથી નહીં માને, પછી કુદરતની 2 લાત પડે ને એટલે પછી સીધો દોર થઈને આવે. સમજી ગયા? એટલે એને લાત ખાવાની જરૂર છે હજુ, એમ માનો કે હજુ આ વાતથી માનતો નથી ને તો ભવિષ્યમાં લાતથી માનશે. હવે એ લાત આપણે નહીં મારવાની, એ ભગવાન મારશે, કારણ કે એ આપણો અધિકાર નથી ને. હું તમને વાત કરી શકું, લાત થોડો મારી શકું, એ મારો અધિકાર નથી. હવે જે વાત માને એ સુખી શાસ્ત્રની, જે ન માને, જય સ્વામિનારાયણ, ભગવાન કહે કે મારે ને એને કોઈ લેવા દેવા નથી. એટલે જેને શાસ્ત્રની વાતમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, વિશ્વાસ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય, એને દૂરથી જય સ્વામિનારાયણ કહો ને, ભાઈ તારે જે માનવું હોય તે માન, તારો મરઘો જીતી ગયો, મારો મરઘો હારી ગયો, જા ભાઈ, બરાબર, તું ચેમ્પિયન ઓફ ચેમ્પિયન. એમ કરીને આગળ વધવું, સમયને મગજ બગાડવું નહીં. આપણી પાસે સમય વધારાનો નથી અને મગજ પણ વધારાનું નથી. ભગવાને એક જ આપેલું છે. 2 મગજ કે એક મગજ તો રૂટીન એક્ટિવિટી કરે તમારું, બીજું મગજ જે છે તે કોગ્નિશન ફંક્શન કરે. કોગ્નિશન એટલે જ્ઞાનલક્ષી બાબતમાં એક જ મગજ ચાલે જ તમારું, સમજો. બાકી બીજું મગજ તમારું જે છે કેના માટે ચાલે? અહીંયાથી ઊભા થવાનું છે, આ ખાવાનું છે, પીવાનું છે, ઉઠવાનું છે, ઝાડો કરવા જવું, પેશાબ કરવા જવું, એના માટે ચાલે. એટલે એ મગજનો કંઈ વધારે ઉપયોગ નથી, એ તો બધા જ માણસ કરે. લોકો નહીં કહેતા નાના મગજનો ઉપયોગ કર. એ નાનું મગજ જે છે ને એ કોગ્નિશન ફંક્શનવાળું છે, એમાં જ્ઞાન રહ્યું છે.
એમાં તમારા ડિસિઝન જે હોય ને, નિર્ણય શક્તિ તમારી, આ બધું એમાં રહેલું છે. પેલો કહીને મોટા મગજનો, તો મોટા મગજમાં આ છે બધું, ખાવું પીવું ઉઠવું. ઠીક છે, હવે એ મુદ્દો નથી આપણો, પણ આ તો સત્સંગ ચાલે એટલે વાત કે મુમુક્ષુતા હોય એની પાસે જ સત્સંગ કરવા બેસવું. ચલો, પછી શું કહ્યું કે કારણ કે શરીર તે શરીરી આત્માનો પ્રકાર છે. એટલે ભાઈ જ્યાં જ્યાં શરીરની વાત ચાલે છે ત્યાં અંદર રહેલા શરીરીનો સૂચક કોણ છે? એ શરીરથી જે શરીરીનું સૂચન થાય છે. ભાઈ હું તમને એમ કહું કે ભાઈ આ જાડું શરીર છે, આ પાતળું શરીર છે, કે આ લાંબુ શરીર છે, આ ગોરું શરીર છે, કે ભાઈ પેલું લાંબુ શરીર છે, બરાબર? તો એ શરીર જે છે એની અંદર રહેલો શરીરી પણ છે, ભલે લાંબો ટૂંકો નથી. એ શરીર કે એમને એમ થોડું રહેલું છે, અંદર રહેલા શરીરથી જ રહેલું છે ને, બરાબર? એટલે ઓળખાણ ભલે તમે શરીરની આપો, પણ એની સાથે પેલો શરીરી જે છે તે પણ આવી જ જાય છે. ચલો, પ્રકારવાચક શબ્દો પ્રકારીમાં પર્યવસાન પામે છે, તેથી શરીરવાચક શબ્દોને શરીરી આત્મા પર્યંત લેવા એ વ્યાજબી છે, બરાબર? ચાલો, પ્રકારીમાં વિશ્રાંતિ પામે છે, પ્રકારી પર્યંત ઉતરે છે, પ્રકારી પર્યંત પહોંચે છે. દેવ શબ્દનો અર્થ દેવ શરીર એવો થતો હોય તો દેવ શરીર પ્રાણે પામે છે, એટલે કે દેવ જેવું એનું શરીર થાય છે એમ કહે, પણ તેમ ન કહેતા દેવપણાને પામે છે, પોતે દેવ થાય છે એમ કહ્યું છે. તેથી જણાય છે કે દેવ શબ્દ શરીરવાચક નથી, પણ શરીર વિશિષ્ટ આત્માનો વાચક છે. એટલે આપણે જે કહ્યું એ પ્રમાણે કે દેવ શબ્દ કયો, કે મનુષ્ય શબ્દ કયો, કે પશુ શબ્દ થયો, કે પક્ષી શબ્દ થયો, કે ભાઈ જીગર કયો, કે ભાઈ કમલ કયો, કે ભાઈ મનીષ કયો, કે ભાઈ વિશાલ કયો, કે ભાઈ પેલા વિમલ કયો, કે ભાઈ મેહુલ કયો, જે પણ હું કહું એ બધા નામ ભલે તમારા શરીરના છે, પણ એ ભેગા તમારો આત્મા આવી જ જાય. કારણ કે મનીષ એના આત્માથી જુદો નહીં રહી શકતો, આ ભાઈ એના આત્માથી જુદા નહીં રહી શકતા, આ તો એની મૂછ દાઢી આત્મા ત્રણથી જુદો નહીં રહી શકતો, બરાબર? એ આવી જાય એટલે મૂછ દાઢી બી આવી જાય, ભલે એ ચાઇનીઝ દાઢી હોય, બરાબર? પણ દાઢી તો કહેવાય ને, મારી તો એ પણ નથી, બરાબર? ચલો, આવું છે એમ પ્રતીત થતી વસ્તુમાં આવું એમ પ્રતીત થતો જે ભાગ તેનું નામ પ્રકાર, અને એ ભાગને વસ્તુની અપેક્ષા રહે છે. સાંભળો, પ્રકાર અને પ્રકારી, આ આવું છે એમ, બરાબર? એટલે પ્રકાર અને પ્રકારી, આવું છે એટલે એનો પ્રકાર, આ એટલે એ કેવું પેલો પ્રકારી. એટલે હું કહું કે ભાઈ જીગર તે આવો છે, તો જીગરની વાત કરું છું, તે આવો છે એમાં સ્વભાવ આવે એનો, અને જીગર તરીકે હું બોલું છું જ્યારે, તો જીગરમાં શરીર નહીં આવતું, એની અંદર રહેલો આત્મા આવી જ જાય છે. કારણ કે જીગરના આત્માને તો મેં નહીં, એને પણ નહીં જોયો. તમે તમારા આત્માને કોઈએ જોયો છે? અરે મેં મારા આત્માને નહીં જોયો, તમે તમારા આત્માને નહીં જોયો, પણ જ્યારે હું વાત કરું એઝ અ હુલ કે ભાઈ મનીષભાઈ, તો મનીષની વાત કરીએ એટલે એનો આત્મા આવી જ ગયો અંદર. અને તમારા જે કોઈ પણ લક્ષણો બહાર દેખાય છે તે એકચ્યુઅલી તમારા આત્માના જ સ્વભાવ છે કે ગુણ છે, પણ આત્મા પોતે કોઈક એની પાસે ઉપકરણ તો જોઈએ ને, તો શરીર દ્વારા એ આત્મા પોતાની ઓળખાણ આપે. સમજો, આત્માની ઓળખાણ એના શરીર દ્વારા છે, કારણ કે શરીર ચેષ્ટા કરે છે ને, આત્મા તો બિચારો સ્થિર છે. તો એ આત્માની જે પ્રમાણેની પ્રવૃત્તિ છે કે આત્મા જે પ્રકારનો છે એ પ્રમાણે શરીર ચેષ્ટા કરશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દારૂ પીનારો છે, તો એ વ્યક્તિને સાંજે 7 વાગશે એટલે શામ ઢલને કે બાદ પાણી નહીં પીતે, એટલે એ શોધવા ચાલ્યો જશે. ભલે દારૂબંધી છે, ભલે મિથેનોલ પીને ઘણા લોકો મરી ગયા, એની બાજુમાં કોઈ મર્યો હશે, એની એ શોક સભામાં પણ ગયો હશે, બરાબર? પણ ત્યાં જઈને પાછો આવ્યો એટલે રાત પડે એટલે એ પાછો શું શોધવા નીકળે? પેલો કહે ભાઈ આ બાજુવાળો ખોટું પીને મરી ગયો, એ તો મરી ગયો, એ તો વાંધો નહીં, એ તો મર્યા કરે. આપણે તો બહુ ટોપ ક્લાસ માલ લાવીએ છીએ, બરાબર? એ લોકો બધા ભ્રમરૂપ માણસ, જઈને આવે, રડે થોડુંક, બધું કરે ને પાછા ઘરે આવે એટલે પાછા એ લોકો પોતાના જે સિદ્ધ આસન પર જઈને બેસી જાય, અને એ આસન પર જઈને એ લોકો જે પણ કંઈ જળ ગ્રહણ કરવાનું હોય તે રેડ કલરનું જળ છે તે ગ્રહણ કરી જ નાખે. ભ્રમરૂપ માણસ. પાછા 1-2 દિવસ એકબીજાને ફોન પણ નહીં કરે. એ ત્રીજે દિવસ થાય એટલે એમ કે કાલે પેલી ઘટના ઘટેલી ને ફોન નહીં કરેલો, મેં તો લઈ લીધેલું. પેલો કંઈ તે ભલે ફોન નહીં કર્યો પણ મેં પણ લઈ જ લીધેલું. એટલે ડોઝ બધા પોતપોતાનો લઈ જ લઈ પાછા, બરાબર? એ ભલે લિથલ ડોઝ હોય, સમજી ગયા? હવે લિથલ ડોઝ એટલે શું? તમે મને નહીં પૂછતા, મને ખબર છે, પણ જણાવતા બહુ સમય ચાલ્યો જાય એવું છે. એટલે એ લઈ તો લે જ એમ, કેમ? એને એનો છાટ પડી ગયો, એને એની આદત પડી ગઈ છે.
જેમ તમને મને કેવી આદત પડી ગઈ કે આટલા વાગે એટલે મંદિરે આવી જવું જોઈએ, ભજન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, હરિભક્તો જોડે બેસવું જોઈએ, મળવું જોઈએ, જય સ્વામિનારાયણ બોલવું જોઈએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, તો આપણે કેવી આદત પડી ગઈ તેમ એ લોકોની આદત પડી જાય. સમજો, હવે જ્યારે જાય તો એનું શરીર છે, એમાં એને ગ્રહણ પણ એનું શરીર જ કરે છે, પણ મૂળભૂત તો ચાટ કોને પડ્યો, હેબિટ કોને પડી? શરીરને પડી. શરીર તો જડ છે, તો હેબિટ કોને પડી છે? અંદર રહેલા આત્માને પડી ગઈ. એને ચાલતું નથી. એ અંદર પેલી વસ્તુ જે મળી નથી એના વગર અંદર ચકર વકર થાય છે. સમજી ગયા? બરાબર. ચાલો, તેથી એ ભાગની પ્રતીતિ થવામાં એ વસ્તુની પ્રતીતિ પણ અપેક્ષિત છે, માટે એ વસ્તુ પર્યંતે પહોંચે એ યોગ્ય છે. તેથી એ પ્રકાર ભાગનો પ્રતિપાદક શબ્દ એ પ્રકારીમાં જ વિશ્રાંતિને પામે છે. એટલે તમે કોઈ પણ ભાગની શરીરની વાત કરો પણ છેલ્લે એ પ્રકારીને વિશે એટલે પ્રકારની વાત કરો તો પ્રકારીમાં જે અધ્યવસાન પામે. કેવી રીતે? ભાઈ હું કહું કે ભાઈ જીગરભાઈ જે નામના એક વ્યક્તિ અમારી સભામાં આવે છે, હાઇટ બોડીવાળા છે, બરાબર, એમનું ડ્રાઇવિંગ બહુ ખતરનાક છે, બરાબર, એક જ પગે ગાડી ચલાવે છે, બરાબર, અને ગમે એવો રોડ હોય પણ એ ભાઈ બ્રેક નહીં મારે, સીધી મંદિરના દરવાજામાં અંદર ઘૂસે પછી જ બ્રેક મારે. આજુબાજુ કોઈ પણ આવે વ્યક્તિ વિશેષ જે પણ કોઈ તો એ બધાએ ખસી જવાનું, બાકી જીગરની કોઈ જવાબદારી મળે નહીં. પણ એ જીગર આવે ને અહીંયા જ બ્રેક મારે, બરાબર. એટલે હવે એ જીગરની મેં વાત કરી આ પ્રમાણે કે આટલો મજબૂત ને ટીકાઉ માણસ છે, તો એ મજબૂત ને ટીકાઉ એનું શરીર તો છે જ, પણ એની જોડે એનો આત્મા બી મજબૂત છે ને, તો જ આવું ડેરિંગ કરી શકે ને. સમજા મારી વાત? એટલે એ આત્મા મજબૂત છે, બરાબર. હવે હું કહું કે ભાઈ બીજો એક વ્યક્તિ છે જે ગૌશાળામાં સવારે 11 વાગ્યાનો સેવા કરે છે, તો રાત સુધી એ ગૌશાળામાં સેવા કરે છે, તો ભાઈ એનું શરીર તો છે જ, પણ એની જોડે એનો જીવ એવો છે તો એ ત્યાં ગૌશાળામાં સેવા કરે જ ને. બધાને તો સેવા કરવાની ઈચ્છા નહીં થતી. એટલે પ્રકારની વાત હું કરું એટલે અંદર બેઠેલો પ્રકારી જે છે તે અંદર અધ્યવસાન પામે છે. સમજો, તમારું શરીર જે છે તે તમારો આત્મા જે પ્રમાણે અંદર સંકલ્પ કરશે એ પ્રમાણે જ વર્તશે. ભાઈ તમે આ સમયે મંદિરે આવો છો કે તમે મને બપોરે સાંજે ફોન કરીને પૂછ્યું, તમે ખાલી ફોન જ કર્યો એટલે મેં કહી દીધું કે 11 સોમવારે છે, ફોન મૂકી દીધું. એ કે મેં તો પૂછ્યું પણ નથી, પણ મને ખબર હોય કે આ સમયે લોકો આ જ સવાલ પૂછે. એ ભાઈ કે તમને સવાલ કઈ રીતે ખબર પડી ગઈ? મેં કહું મને ખબર હોય ને કે અત્યારે બધા આ જ સવાલ પૂછે, હોટ ટોપિક છે, એક દિવસ રહેશે, પછી સોમવારે સાંજ પડશે એટલે બધું શાંત થઈ જશે, પછી આ ટોપિક ચાલ્યો જશે, પછી પાછું કંઈ નવું આવશે, પછી બાજુ કંઈ નવું આવે, બરાબર. એટલે બધું નવું આવ્યા કરે, લોકોને મજા આવે એમાં. તીખા મીઠા ઉછળકૂદ કરવાના સમાચાર હોય, લોકોને એમાં મજા આવે, લોકો એમાં થોડી ઘણી 2-3 દિવસ એન્જોયમેન્ટ કરે. પેલો કોઈ આમ છે, પેલો કોઈ આમ છે, આપણે શાંત રહેવાનું. છેલ્લે કરવાનો તો ઉપવાસ જ છે ને, એમાં કાં કંઈ જગન પટાકા મળી જવાના. હું જણાવી દઉં એમાં શું છે. સમજો, આ વખતની એકાદશી જે છે તે એકાદશી તો શુદ્ધ એકાદશી જ છે, સમજો. પણ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 33 શ્લોક નંબર 10-12 એ મુજબ જ્યારે પણ દ્વાદશી જે છે તે 7 ઘડી ઉપરની આવે, એટલે 60 ઘડીથી ઉપરની હોય, ત્યારે દ્વાદશી જે છે તે 2 થાય. એટલે પહેલી દ્વાદશી જે છે તેને દિવસે તમારે ઉપવાસ કરવાનો, અને બીજી દ્વાદશીને દિવસે એટલે બીજી બારસને દિવસે પાળના કરવાના. એકાદશી ભલે શુદ્ધ છે પણ એ દિવસ છોડી દેવાનો. હવે સમજો, ફોર એન એક્ઝામ્પલ, આ વખતે શું છે તે સાંભળો. 24 તારીખે સોમવારે સવારે, બરાબર, એક્ઝેક્ટ 4 વાગ્યાથી દ્વાદશી શરૂ થઈ છે, બારસ શરૂ થઈ છે, અને 25 તારીખે સવારે 6:20 સુધી એ દ્વાદશી રહી છે. એટલે ટોટલ 26 કલાક અને 20 મિનિટ જેવી એ દ્વાદશી રહી. રાઉન્ડ અબાઉટ 1580 મિનિટ. 1580 મિનિટ ડિવાઇડેડ બાદ તમે 24 ઘડી, 24 મિનિટની એક ઘડી થાય, એક ઘડી બરાબર 24 મિનિટ. એટલે પેલી 1580ને તમે 24 ભાગો તો ઓલમોસ્ટ 65.83 થાય, એટલે 65.83 જે છે એટલી ઘડીની એ દ્વાદશી થઈ. હવે 7 ઘડીથી ઉપરની જ્યારે દ્વાદશી થાય ત્યારે દ્વાદશી પહેલી જે હોય એનો ઉપવાસ કરવાનો કયો છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 33 શ્લોક નંબર 10-12 ભુજથી પ્રકાશિત થયેલું સત્સંગી જીવન એ મુજબ હું આ તમને કહું છું. સરદારના પ્રકાશિતમાં પણ આ જ છે, બરાબર. એટલે એકાદશીનો કોઈ પ્રોબ્લેમ નથી, એકાદશી તો શુદ્ધ રવિવારે જ છે, સમજો. પણ બારસ પણ એક જ છે. હા, બારસ મોટી છે, 60 ઘડીની જગ્યાએ 65 ઘડીની છે, પોઈન્ટની છે. હા, 65.83 ઘડીની છે. ત્યારે તમારે 2 દ્વાદશી ગણવાની. હવે સમજો, હા, બાકી બારસ તો એક જ છે, પણ
ત્યારે 2 ગણવી અને એમાં પહેલી જે બારસ છે એટલે પહેલી છે એ તમારે ઉપવાસમાં ગણવી. ઉપવાસ માટે 11નો ઉપવાસ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જ્યારે તમે વ્રત ઉપવાસનો નિર્ણય લેતા હો ને ત્યારે છે ને, હમણાં જ મેં આ ભાઈ લોકો આ લોકો જોડે વાત કરી, ઘણી બાબત સબ્જેક્ટિવ હોય, સમજો, અને ઘણી બાબત ઓબ્જેક્ટિવ હોય. હવે સબ્જેક્ટિવમાં શું હોય ખબર, વિષય હોય આખો, અને જે ગોખણપટ્ટીમાં હોશિયાર હોય ને એ વિષયને બેઠો લખીને ચાલ્યો આવે. પણ નીટની પરીક્ષા જે છે ને એમાં ઓબ્જેક્ટિવ પૂછાય છે. કેટલા માર્કના ઓબ્જેક્ટિવ પૂછાય? 720 માર્કના. 4 માર્કનો એક સવાલ. હવે જો ઓબ્જેક્ટિવ પૂછાય ને તો પેલો મોટો વિષય હોય ને એમાંથી કંઈક એવો પ્રશ્ન પૂછેલો હોય કે જેમાં તમારે તમારા ટેલેન્ટનો એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને એનો જવાબ આપવાનો હોય. એ કોઈ કોર્સની બહારનું, ચોપડીની બહારનું કોઈ પૂછતા નથી. અને બધા મહેનત તો કરે જ છે, એવું નહીં. કારણ કે જે વ્યક્તિ 12 સાયન્સમાં બી ગ્રુપ લઈને મહેનત કરતા હોય તે બધા મહેનત તો કરે જ છે. વિષયનું નોલેજ બધાને જ છે, પણ એ પેલા સબ્જેક્ટમાંથી, ઓબ્જેક્ટિવમાંથી એ જવાબ આપવાનો બુદ્ધિનો ઉપયોગ કરીને, જ્યાં હકીકતમાં ટેલેન્ટ મેટર્સ. એ ટેલેન્ટનું જરૂર છે ત્યાં, કે એ જવાબ આપવાનો છે તે કેવી રીતે, કઈ જગ્યા પર આ પ્રશ્ન એપ્લાય થાય છે ને એનો જવાબ કયો આપવાનો છે એ પેલા મોટા વિષયમાંથી આપવાનો છે. એટલે લોકોના માર્ક્સ નહીં આવતા. એમ વ્રત ઉત્સવના નિર્ણયમાં કોઈ પણ એક મુદ્દાને અનુલક્ષમાં નહીં લેવાનું. વ્રત ઉત્સવના નિર્ણયમાં વિષય તરીકે એને શાસ્ત્રોમાં એઝ અ હોલ વર્ણવેલું જ છે, એટલે એ સબ્જેક્ટ છે. પણ એમાંથી ઓબ્જેક્ટ તમારે શું લેવાનું છે કે કઈ કન્ડિશન, એટલે એમાં જે વિષયમાં જે કોઈ પરિસ્થિતિઓનું વર્ણન કરેલું છે એમાંથી કઈ પરિસ્થિતિ અત્યારના સમયને અનુરૂપ થાય છે, જે અત્યારે આવવાની તે. એટલે ત્યાં તમારે તમારા ટેલેન્ટનો ઉપયોગ કરવાનો છે. હવે ટેલેન્ટ જે હોય જ ને તે ઇન્હેરન્ટ હોય, એ ચોપડી વાંચવાથી નહીં આવે. યાદ રાખજો, ચોપડી તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ, આને પણ હું કહું તો મોડે થઈ જાય, બરાબર ને, મને પણ મોડે થઈ જાય, અને તમારામાંથી પણ કોઈને મોડે થઈ જાય. એટલે ચોપડી વાંચવી એ ટેલેન્ટનો વિષય નથી. ટેલેન્ટ કયું છે? આ છે કે ભાઈ તમે એ આખા વિષયમાંથી અત્યારની પરિસ્થિતિ, હવે અત્યારની પરિસ્થિતિ તમારે જોઈએ તો એના માટે તમારી પાસે પહેલાં પંચાંગ જોઈએ. હવે એ પંચાંગમાંથી તમે નિર્ણય લઈ શકો કે કયા સમયે સૂર્યોદય થાય છે, કયા સમયે સૂર્યાસ્ત થાય છે. એની સાથે તમારી જે દ્વાદશી જે છે તે કેટલી ઘડીની છે આ વખતે, બરાબર, અને સત્સંગી જીવનમાં કઈ શરત જે છે તે અત્યારની પરિસ્થિતિને અનુરૂપ છે. એકાદશી રવિવારે છે એનો કોઈ વિરોધ છે જ નહીં. એકાદશી શુદ્ધ છે એનો પણ કોઈ વિરોધ નથી. દ્વાદશી પણ એક છે, શુદ્ધ છે, એનો પણ કોઈ વિરોધ નથી. દ્વાદશી સોમવારે છે એનો પણ કોઈ વિરોધ નથી. પણ દ્વાદશી 60 ઘડી ઉપરની છે એ કન્ડિશન અહીંયા લાગે છે, બસ. એટલે વિરોધ કોઈનો નથી, પણ 65 ઘડીની દ્વાદશી છે એટલે દ્વાદશીનો ઉપવાસ કરવો. અને બીજી એક વાત, સત્સંગી જીવન મુજબ જ તમને કહું, તમે કદાચ એકાદશી ચૂકી ગયા, કોઈ જગ્યા પર બહાર ગયા ને આમ તેમ કરવામાં એકાદશી ચૂકી ગયા, અને તમને બીજે દિવસે યાદ આવ્યું ને તમે દ્વાદશીનો ઉપવાસ કર્યો તો તમને એનું પૂરું ફળ મળે છે. યાદ રાખજો, દ્વાદશીનો ઉપવાસ તમે કરો તો તમને એકાદશીનું પૂરું ફળ મળશે. તો એ રીતે પણ તમે જો તો તમે આ વખતે પણ દ્વાદશીનો ઉપવાસ કરશો તો તમને પૂરું ફળ મળશે. એટલે તમે બધી રીતે સેફ છો સોમવારના ઉપવાસ કરવામાં. આ બધી પરિસ્થિતિ મેં ચેક કરી લીધી, સમજી? પંચાંગ પણ છે અને એ મને ખબર છે. સત્સંગી જીવન તો ચારકના છે. એ તમે ને આપણે છે ને એક વખત કોરોના સમયે આ વખતે આવું છે કે એકાદશીનું હતું તો મેં તમને કહું તમારી પાસે પંચાંગ છે, પછી તમે કહો મારી પાસે સંદેશનું પંચાંગ છે, તમારી પાસે ટાઈમ હોય તો બોલો. પછી અમે બંને લગભગ રાત્રે 9 વાગ્યાથી માંડીને 10 ને 20 સુધી મંડેલા, હું ને સાહેબ. એટલે સાહેબ પછી મને વિડીયો મોકલે, મને કહે તમે પણ વાંચો ને હું પણ વાંચું છું. અને પછી એ પંચાંગમાંથી આવી રીતે ત્યારે એકાદશીનો જ કોઈ નિર્ણય લેવાનો હતો, અને સત્સંગી જીવન પણ લઈને બેઠેલા, અને પછી એકોર્ડિંગલી અમે નિર્ણય લીધો ને પછી કહ્યું કે આ પ્રમાણે એ કરવાની છે. એટલે એકાદશી જે છે એમાં આ 2 વસ્તુ જોવાની છે. મેં તમને શું કહું, એક તો સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 33 આખો ઉપવાસનો છે એ જોવાનો, અને બીજું પંચાંગ જોઈએ તમારી પાસે, સમજો. એટલે આમાં શું છે, મેં તમને શું કહ્યું, હોલ ડાયમેન્શન, આમ આખું મોટું તમારી લાર્જ એકદમ મોટી વિચારધારા જ્યારે હોય ને, સંકીર્ણ વિચારધારા નહીં ચાલે, મોટી વિચારધારા રાખો ત્યારે આ માર્ગ તમારા માટે છે. આ રસ્તો કોનો છે? બ્રહ્મ, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણનો રસ્તો છે. અહીંયા તમારી જે વિચારધારા છે તો બહુ મોટી રાખવી પડે. સંકીર્ણ વિચારધારાના માણસ માટે આ લાઈન જ નથી.
એને અહીંયા આવવું જ નહીં જોઈએ. હું ચોખ્ખું કહું, કારણ કે ખોટા ધક્કા ખાઈ રહેલો છે. અહીંયા કેવું છે, પહેલી વાત આ છે ને બધા ફિલોસોફીના વિષય છે. ફિલોસોફિકલ માણસ કેવો હોય ખબર તમને? ગઝલ ગાયકને જોયા જ તમે? ગઝલ ગાયક 10 મિનિટ મોડો આવશે ને તો એની પર પણ મજાક કરશે ને ચાલુ કરી દેશે. પછી પેલાની જેમ પેલા એ ગઝલ ગાઈ વન્સ મોર કરીને આખી રાત એની એક જ ગઝલ ગવડાવી. પછી એને સવારે પૂછ્યું, પેલો કહે કે ભાઈ તમને ગઝલ બહુ ગમી કે એક જ ગવડાવો છો? પછી સવારે જવાબ શું આપ્યો? જ્યાં સુધી તું આ ગઝલ બરાબર ગાશે નહીં ત્યાં સુધી તને ગવડાવશું. એટલે એ બરાબર ગાતો નહીં હતો એટલે એને ગવડાવી. હવે પેલા ભાઈને શું આવે છે? એટલે ફિલોસોફરો આવા પ્રકારના વ્યક્તિ હોય. એ લોકોમાં બદલો લેવાની ભાવના નહીં હોય. સમજો, બદલો નહીં લેવાનો કોઈની પણ જોડે નહીં. પણ સાચું કે ખોટું જે હોય એમાં તમે સત્યની જેટલી નજીક જાઓ અને એનો નિર્ણય લો એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં બહુ ખેંચ નહીં કરવાનું. ગયા વર્ષે પણ આવું ઘણી વખત થયેલું. ગયા વર્ષે દિવાળીમાં બધા પ્રોબ્લેમ હતા, કારણ કે બધી તિથિઓ ભેગી જ આવ્યા કરે. 11સથી માંડીને બેસતા વર્ષ સુધી બધું ભેગું. હવે ગયા વર્ષે અહીંયા નારાયણ મુનિ દેવમાં દિવાળીની પૂજા કરાવેલી. હવે અહીંયા દિવાળીની પૂજા ચાલે અને પેલી બાજુ રઘુવીરજી મહારાજની વાડી જે ખરી રઘુવીર વાડી, ત્યાં એમ કહે કે એની પૂજા ચાલતી હતી, ગોવર્ધન પૂજા ચાલે. જે સમયે અહીંયા દિવાળીની પૂજા ચાલી ત્યારે ત્યાં ગોવર્ધન પૂજા ચાલતી હતી. એ જ સમયે સાંજે 5 વાગે જ. સમજો, કહેવાનો મતલબ શું છે? તિથિ નિર્ણય કરવો હોય ત્યારે પંચાંગ જોડે જોઈએ. અને તમને હજુ પણ કહું છું, એકલા પંચાંગનું પણ કામ નથી. થોડું ઘણું એ વ્યક્તિને જ્યોતિષનું જ્ઞાન હોવું જરૂરી છે. જેને જ્યોતિષ નહીં આવડતું હોય એને કોઈ દિવસ તિથિ નિર્ણયમાં નહીં પડવાનું. અમે બહુ નાના હતા ત્યારે મારા બાપુજી અહીંયા દુકાનમાં તમે જે વાપરો જ ને સંદેશનું પંચાંગ લાવતા હતા, એટલે મને મારા બાપા બેસાડીને કહી, જો આમ લાઈન સર વાંચ બધું લાઈન બંધ હોય ને એમાં, એટલે બધું વાંચવાનું ને એક પેલી ચોપડીમાં તમારી અમને લખાવે અલગ બરાબર, ને પછી નિર્ણય લેવાનો કે જો આ પ્રમાણે. પહેલાં કોમ્પ્યુટર નહીં હતા ને એટલે બધું એવી રીતે કાઢતા હતા બધા. બરાબર. આ પંચાંગ વાંચવાનું મારા ગ્રાન્ડફાધરે 60 વર્ષ પહેલાં મને શીખવાડ્યું. ત્યારથીના પંચાંગ હું વાંચું. ને પંચાંગ સંદેશનું પંચાંગ છે ને, તમને પણ કહું છું, જેમ તમે નિર્ણય લેવું છો ને એમ તમને લોકોને જો ફુરસદ હોઈને વાંચવાની કેપેસિટી, જો મારા માટે કોઈ વસ્તુ છે ને હું તમને ચોખ્ખું કહી દઉં, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ મુદ્દો મારા માટે કોન્ફિડન્શિયલ નથી. અહીંયા તો જે આવ્યું તે બધું તમારું છે, કારણ કે કાલે ઉઠીને મારી ખોપરી ચાલે નહીં ચાલે તો તમને તો કામમાં આવશે, તો કદાચ તમે મને પણ યાદ કરાવી શકો છો. તમે દર દિવાળીએ એટલે બેસતા વર્ષને દિવસે સંદેશનું પંચાંગ મંગાવી શકો છો અને ઘરે રાખી શકો છો. તમને પંચાંગ છે ને આ નિર્ણયમાં જ્યારે તમે કોઈ તિથિનો નિર્ણય નહીં કરી શકો ત્યારે તમને પંચાંગ બહુ કામમાં આવશે. વર્ષમાં 2-3 વખત જ કામમાં આવશે. ગ્રહણ નિર્ણયમાં કામમાં આવશે, તિથિ નિર્ણયમાં કામમાં આવશે, મુહૂર્તમાં પણ કામમાં આવશે. એટલે આમ તો મુહૂર્ત ને બધું આપણા નિર્ણયમાં પણ હોય છે, પણ એ પંચાંગ બહુ કામની વસ્તુ છે. અને એઝ અ હિન્દુ આપણે ત્યાં પંચાંગ હોવું જરૂરી છે, કારણ કે આપણે હિન્દુ છે. બરાબર, ચાલો આગળ જઈએ. ઓકે. તેથી બળદ, અશ્વ, મનુષ્ય ઇત્યાદિ પ્રકારભૂત આકૃતિ વાચક શબ્દો પ્રકારી પિંડના વાચક બને છે. આવી ગઈ ને? બળદની તમે વાત કરો તો બળદની અંદર રહેલો આત્મા આવી ગયો. અશ્વની એટલે ઘોડાની તમે વાત કરો તો ઘોડાની અંદર રહેલો આત્મા આવી ગયો. પછી તમે મનુષ્યની વાત કરો તો એની અંદર રહેલો ઘોડો આવી ગયો, અરે સોરી આત્મા આવી ગયો. બરાબર. મારી નજરમાં તો મનુષ્ય એટલે ભાઈ પશુ જેવો જ છે. બરાબર, કારણ કે નાગરિક શાસ્ત્રમાં શું આવતું હતું? માણવી શું છે? જો એટલે માનવી સામાજિક પ્રાણી છે, આવું નાગરિક શાસ્ત્રમાં આવતું હતું. કારણ આવતું હતું ને, જો આ કોઈ 11 વાળો જ હશે પાછો ગરીબ, બધા 11 જ ફોન કર્યા કરે, ક્યારે કરવાની. સમજી ગયા? એટલે નાગરિક શાસ્ત્રમાં 8મા ધોરણમાં આવતું હતું માનવી સામાજિક પ્રાણી છે ને. અમે કહ્યું ને એટલે કરી દઈએ એના માટે જ હશે, પછી વાત કરી છે. એટલે શું કહેવાનો મતલબ છે? માનવી સામાજિક પ્રાણી જેવું નાગરિક શાસ્ત્ર કહેતું હતું. એટલે દરેક માનવીની અંદર શું રહેલો છે? મનીષ કેવો પ્રાણી રહેલો છે? સામાજિક પ્રાણી રહેલો છે. મુકુંદભાઈને શું પ્રોબ્લેમ છે ભાઈ? 11 ક્યારે કરવાની એ પ્રોબ્લેમ છે ને? હા, સોમવારે કરજો. બરાબર, ચાલો. બધાને અત્યારે એક બહુ હોટ ટોપિક છે આ 11 ક્યારે કરવી. બરાબર, મેં કહું કે આને કેબીસીમાં મૂકવા જેવો ટોપિક છે કે ભાઈ 65 ઘડીની આવી રીતે એમ કહે કે દ્વાદશી હોય તો એકાદશી ક્યારે કરવાની? સોમવારે કરવાની, ઓપ્શન નંબર 1. બીજો ઓપ્શન રવિવારે કરવાની. બરાબર. ત્રીજો ઓપ્શન બંને દિવસે કરવાની. કે ચોથો ઓપ્શન સુનિલનો ને મારો બંને દિવસે નહીં કરવાની. બરાબર. કેમ? જો 2 એકાદશી લડાઈ કરતી હોય તેમાં આપણે શું કામ વચ્ચે પડવું? મોટા માણસના ઝઘડામાં પડવું જોઈએ નહીં, એવું અમે શીખેલા છે. ચાલો.
એટલે સોમવારે 11 કરજો, બરાબર. આગળ જઈએ. ઓકે. અને પિંડ ચેતનનું શરીર હોય, ચેતનનો પ્રકાર છે. એટલે પ્રકાર અને પ્રકારી. પિંડ જે છે તે પ્રકાર છે અને એની અંદર રહેલો પિંડી, પિંડી એટલે આત્મા, એ પ્રકારી છે, બરાબર. ચલો. અને પિંડ શરીરવાળું ચેતન તે પરમાત્માનો પ્રકાર છે, બરાબર. એટલે શું કહ્યું? પિંડ રૂપી શરીરવાળું ચેતન તે પરમાત્માનો પ્રકાર છે. એટલે અંદર રહેલો આત્મા જે છે તે પાછો પરમાત્માનો પ્રકાર છે. કેમ? કારણ કે એ આત્મા જે છે તેની અંદર પાછા પેલા પરમાત્મા રહેલા છે. કે રીતે રહેલા છે? એના પ્રકારી તરીકે. તેથી સર્વ શબ્દો પરમાત્મામાં જ આવીને રહે છે. એટલે તમે કંઈ પણ કહો, સબ રાસ્તા ગોડ કે પાસ જાતા હે, બધું ભગવાનમાં જ છેલ્લે સમયેલું છે. 7મું, બળદ, અશ્વ, મનુષ્ય, એ શબ્દો જો પાછું આવ્યું ને, શરીરની અમુક આકૃતિઓના વાચક. બળદ કહો એટલે તમારા મગજમાં બળદ આવી ગયો, બરાબર છે. પછી એમ કહી કે એટલે અહીંયા બેઠેલો કોઈ માણસ નથી આવતો, બરાબર. તમે પાછા આમ કોઈ વ્યક્તિ આવી ગયો, તમે વિચારો કે અહીંયા બળદ કોણ છે? અહીંયા ભગવાનની દયાથી અત્યારે તો કોઈ નથી. ચાલો. પછી કેવું? એ આકૃતિવાળા શરીરના વાચક. પછી એ આકૃતિવાળો જે કોઈ શરીરનો વાચક એટલે એની અંદર રહેલો હોય તે. પછી એ શરીરવાળા જીવના વાચક એટલે જીવનો વાચક એટલે એની અંદર રહેલો જીવ, બરાબર. ચાલો. અને એ જીવથી વિશિષ્ટ એવા પરમાત્માના વાચક. એટલે બળદ કેવો એટલે બળદ પૂરતું મર્યાદિત નથી. બળદ એટલે બળદ પહેલાં જાતિથી વિશિષ્ટ, એટલે બળદ જાતિમાંનો એટલે આખી જે ગાય, ભેંસ, બીજી બધી જે કોઈ પશુ જાતિ હોય એમાં એક બળદ, પહેલું એ બળદ કહેવાય તે. પછી બળદ એનું શરીર છે તે, પછી એના પછી એનો જીવ અંદર આવે તે, ને પછી છેક છેલ્લે એની અંદર રહેલો આત્મા. આ બધી વસ્તુ એક બળદની અંદર સંકળાયેલી છે. એટલે શું કહ્યું? આમ કેવળ આકૃતિવાચક દેખાતો શબ્દ છેવટે પરમાત્મા સુધી પહોંચે છે. એટલે જગતમાં કોઈ એવી વસ્તુ કે કોઈ એવો વ્યક્તિ નથી કે તમે એને તુચ્છ સમજો. દરેકમાં ભગવાન પૂરેપૂરા રહેલા છે. એટલે કોઈ હરિભક્તને તુચ્છ સમજવો નહીં, એને ગાળ આપવી નહીં, એની જોડે ગમે તેમ બોલવું નહીં, એને લાફા નહીં મારવા, એને માર તો જરા પણ નહીં આપવો, કોઈને મારવો નહીં, કોઈ હરિભક્તને. કારણ કે હું અહીંયા જોઉં છું ઘણા બધા હરિભક્તોને લોકો લાફા મારી દે. એટલે હરિભક્તને લાફા મારવાની હિંમત જ કેવી રીતે ચાલે કોઈની? સમજો. અમે લોકો 40 વર્ષથી મંદિરે આવતા હોઈશું, કદાચ એનાથી પહેલાંથી, પણ કોઈને લાફો નહીં માર્યો. લાફો મારવાનો આપણે શું કામ ભાઈ? હરિભગતને શું કામ લાફો મારો? અરે કદાચ બહાર પણ નહીં, હરિભગતની કા વાત કરો, બહાર પણ નહીં. હા, પાછા સેવા કરે એમાં, અહીંયા સેવા ઓર ચાલે પાછી, સેવામાં ઈર્ષ્યા, અને એમાં લાફા ચેમ્પિયન છે અમુક લોકો. પેલાને ભગાવવા માટે એને શું આતે રહીને 5 માણસ વચ્ચે લાફો મારે, એટલે પેલાને અપમાન જેવું લાગે એટલે પેલો આવે નહીં ને, એટલે પછી પેલો સેવા કરે. પણ એવી સેવાથી ભગવાન કોઈ દિવસ રાજી થવાના છે? આ જ કારણ છે ને, હું જે કહું એ જ કારણ છે ને, કે એનું અપમાન કરે એટલે ભાગી જાય એમ, બરાબર. મને ખબર પડી જ જાય, હું ત્યાં આવતો હોઉં કે ના આવતો હોય, મને ખાલી આમ ઉડતી વાત મળે એટલે મને ખબર પડી જાય કે આમાં લોજિક આ જ કામ કરે છે, કે એને ભગાવવા માટે એ કરેલું હોય. પણ એ માણસ કમજોર કહેવાય કે એ રીતે લાફો ખાઈને ભાગી જાય. બીજે દિવસે પાછા આવવાનું, 3-4 લાફા મારે ને એટલે પેલો લાફો મારવાવાળો બદનામ દે. પછી કોઈને કોઈ તો બોલે, ભાઈ તું રોજ કેમ લાફા મારે? પછી એ જે લાફો મારતો હોય ને એને લાફો પડે. સમજજો, યાદ રાખજો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમે સાચા છો ને સારું કામ કરી રહેલા જ ને, નેવર સ્ટોપ ધેમ ઇટ. એને અટકાવતા કોઈ દિવસ નહીં. બીજો ગમે એ કહીને તમારે તમારું કામ કર્યા કરવાનું, બસ. દુનિયામાં કોઈ માઇકો લાલ નથી કે તમને રોકી શકે. જાઓ. એક આપણું મંદિર જ એવું છે કે જે અહીંયા કોઈ સારું કરતું હોય ને એના રોકવા માટે લોકો બહુ પ્રયત્ન કરે. આ આખી દુનિયામાં એક અજીબો ગરીબ આપણું મંદિર છે. કહેતા શરમ લાગે છે, પણ આ બધી ઘટના આપણા મંદિરે જ થાય છે. બીજી કોઈ મંદિરે કે બીજી કોઈ સારી જગ્યા પર તમે જાઓ તો કોઈ કંઈ સારું કરતું હોય પૂછશે તમને, અને લોકો જોડાશે એમાં. આપણે ત્યાં પેલો સારું કરે છે, ખેંચવાને નીચે ઉતારો, એને ખેંચવાનું ને ઉતારવાનું કામ આપણે ત્યાં જ ચાલે છે. અને પાછા સૌથી વધારે સત્સંગની ને મહિમાની વાત આપણા જ સભા મંડપોમાં ચાલે છે, હરિભક્તોને. અને સૌથી વધારે હરિભક્તોને મારામારી અને અપમાનની સ્થિતિ આપણા મંદિરોમાં જ છે. ખબર નહીં હવે આ કંઈ આટલો બધો વિરોધાભાસ કેમ છે, તે કોને કારણે છે એ પણ નહીં ખબર, બરાબર. ચાલો. એટલે સર્વે શબ્દોનો વાચ્યાર્થ પરમાત્મા જ છે, માટે પરમાત્મા વાચક શબ્દો જોડે સમાન અધિકરણીય મુખ્ય અર્થમાં જ થાય છે. એટલે જળ અને ચેતન વાચક ગણાતા શબ્દોનું પરમાત્માના અર્થમાં જ સમાન અધિકરણ થાય છે. એટલે જળ હોય કે ચેતન હોય, બંને ભગવાનનું જ શરીર છે. એટલે જળ અને ચેતન બંનેનું અધિકરણ કોણ છે? ભગવાન જ છે. જેમ આપણું હૃદય છે એની વિશે જીવ અને ભગવાન બેવ રહેલા છે, એમ જળ અને ચેતન એ બંનેનું સમાન અધિકરણ કોણ છે? ભગવાન છે. એટલે તમે જળ એવું આપણું શરીર
અને ચેતન એવો આપણો જીવાત્મા, એ બંનેનું સમાન અધિકરણ કોણ છે? ભગવાન છે. કારણ કે ભગવાન બંનેના અધિકરણ છે. આપણું હૃદય જે છે એને વિશે જીવ અને પરમાત્મા રહ્યા, તો જ હૃદય અધિકરણ થયું. પણ હૃદય તો માયાનું બનેલું છે, બરાબર ને? પેલા બે તો દિવ્ય છે. હવે તમે જ્યારે એમ કહ્યું કે 24 તત્વનું આપણું શરીર અને એને ધારનારો કોણ? જીવ. અને એ જીવે આ શરીરમાં કેટલો સમય રહેવાનું એ નક્કી કોણ કરે? તો પેલા ભગવાન. તો ભગવાન એ બંનેના અધિકરણ છે, એટલે સમાન અધિકરણ. જળ અને ચેતન એ બંનેનું કોણ છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. કારણ કે આ શરીર તમારું ક્યારે આવશે, કેટલું રહેશે, કેવું રહેશે, ક્યાં જશે, કેવી રીતે જશે, એ કોઈ નિર્ણય તમારી પાસે નથી. કોઈની પાસે હોય તો મને કહેજો. અરે માથાના વાળ સુદ્ધા આપણા કંટ્રોલમાં નથી, તો બીજી તો કા વાત કરવી? જો હતે તો મનીષભાઈ હમણાં પાછા લઈ આવતે, હું બધા કાળા કરી દેતે, ઓરિજિનલ કાળા, હે પછી કલરવાળા કાળા નહીં. પણ મારા કયામાં જ નથી તો મારા વાળ. હવે મારા વાળ મારું કહેલું નહીં કહેતા હોય તો પછી બીજાને તો હું શું સલાહ આપવાનું? સમજ્યા મારી વાત? એટલે આપણે જે કંઈ પણ હુસાતુસી કરીએ છીએ કે જે કંઈ અહંકાર કરીએ છીએ થોડો ઘણો વધતો ઓછો જે પણ કંઈ, એ આપણી બેવકૂફી છે. એ ભાગવતજી ગ્રંથ એ પ્રમાણે હજુ આપણે સાર અસારનો વિવેક થયો નથી. જેને સાર અસારનો વિવેક થઈ જાય એ શાંતિથી નીચી મૂંડી કરીને ભગવાનનું ભજન કરે, એ કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડે જ નહીં. મને આજે આ ભાઈની એક વાત ગમી. એ ભાઈ આવ્યા મને કે 11 સોમવારે કહો ને, સોમવારે મેં કહું આવી રીતે, એ મારે નહીં સમજવું, પતી ગઈ વાત. વેરી ગુડ, બહુ ગમી મને એ રીત. પહેલાં મને પણ સાહેબે મોકલું તો હું એવું જ વિચારતો હતો, પણ પછી મને એકદમ થયું કે મને લોકો પૂછવા આવશે, એટલે મને 2 વાર વાંચી લેવા દે, એટલે મેં વાંચી લીધું. બાકી મને પણ તમારે જેવો જ નેચર છે, સોમવારે કરવાની ને વાત પૂરી થઈ ગઈ, કરી દઈશું. પછી હવે એમાં પાછી ખોટ કરવાની, આને લાવ પેલાને લાવ, એ બધી બહુ માથાકૂટમાં નહીં પડવાનું. પહેલી વાત, ગુરુ આજ્ઞા છે ને, વાત પૂરી થઈ ગઈ ત્યાં જ. કારણ કે એ ગુરુની જવાબદારી, તમે નીકળી જાઓ વચ્ચેથી, કામ તમામ. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસ